ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ છીએ. અમારા માતૃભાષામાં ભણવા માટે એ લોકોને બહુ આનંદ થાય છે. હા, એનાથી લોકોને સંસ્કાર, અમને બધાને એમ લાગે છે કે એ લોકોને બહુ સારા સંસ્કાર મળે છે. બરાબર. બરાબર. હા. અમે બી પાઠશાળાને બધું મોકલાવીએ છીએ. બરાબર. ત્યાં તો એ લોકો ગુજરાતીમાં ભણે છે. મારું એવું કેવું છે ને તમને સવાલ એવું છે કે આ સંસ્કાર ઇંગ્લિશ મીડિયમમાં ભણીને એ લોકોને નથી મળતા કે ગુજરાતીમાં જ મળે છે એવું આપણું ધાર્યું છે કે નથી, એ એમને સ્પેશિયલ પૂછવાનું હતું, હું પૂછી. હા, હવે જો સાંભળો, અંગ્રેજી માધ્યમમાં નિશાળો છે કે કોન્વેન્ટ સ્કૂલ છે, એ લોકોનો ધ્યેય નથી કે બાળકને સંસ્કારી બનાવવાનો. તમારો રસોડામાં જાઓ અને ધ્યેય ન હોય, ભલતો ધ્યેય હોય તો રસોઈ ન બને. તમારો ધ્યેય હોવો જોઈએ રસોઈ બનાવવાનો, તો પછી વેલણ, પાટલો, ચમચી બધું લેવાશે. અંગ્રેજી માધ્યમ વાળાનો ધ્યેય છે પૈસા કમાવાનો, એટલે સ્ટાર્ટિંગથી ડોનેશનથી જ એડમિશન આપે છે. ગુજરાતી માધ્યમ આજથી 20, 25 વર્ષ, 30 વર્ષ પહેલા કોઈ ડોનેશન નહોતું, આજે પણ નથી, પરંતુ ત્યારે તો નહોતું જ, હું ભણેલો ત્યારે. એટલે એમનો તાત્પર્ય કમાણીનો નહોતો. ગુજરાતી માધ્યમની બધા સ્કૂલોના ટ્રસ્ટીઓ પોતાના ઘરમાંથી પૈસા નાખતા હતા. અંગ્રેજી માધ્યમની એક પણ નિશાળ એવી છે કે ટ્રસ્ટીઓ પોતાના ઘરમાંથી પૈસા નાખે. તો ધ્યેય તમારો જેવો હોય એવું જ તમારું આગળ ધ્યેય પૂર્તિ થાય. ધ્યેય તમારો પૈસા કમાવાનો છે તો પૈસા જ કમાવાના. એટલે તમારા દીકરાની અંદર પણ જોશે, ગુરુને જોશે એવું શીખશે, અંતરમાં ઉતરશે. એટલે છોકરો જોવે છે કે આ સ્કૂલો તો ડોનેશન લે છે, પૈસા જ કમાય છે, ઘડે ઘડે પૈસા મંગાવે, એટલે સંસાર આવો જ છે. સંસારમાં પૈસાનું જ મહત્વ છે. ગુજરાતી માધ્યમમાં ભણતા હતા પહેલાના જમાનામાં તો સરસ્વતી વંદનાથી શરૂઆત થતી હતી. આવું ઘણું બધું છે, ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી હતી. એટલે બાળકની અંદર ટ્રસ્ટીઓ ગુરુને જુએ એટલે એ પ્રમાણે એ પોતાના જીવનમાં સંસ્કાર મેળવે. 5 વર્ષ 7 વર્ષ સુધી મા બાપના સંસ્કાર આવશે અને પછી આવશે ગુરુના સંસ્કાર. હવે ગુરુ તમે જેવો આપ્યો એવા સંસ્કાર આ બધા બાળકની અંદર આવશે. એટલે એક બરાબર સમજી લેજો. તમે એમ વિચારતા હો કે નહીં અમે તો ઘરમાં સંસ્કાર આપીએ છીએ, ભલે ને અમારો છોકરો 10, 12, 15 વર્ષનો છે પણ અમે નિયમિત સંસ્કાર આપીએ છીએ, તો એ ભ્રાંતિ છે. સંસ્કાર તો નિશાળ કે ગુરુ કે પાઠશાળા કે દેરાસર કે મંદિરના ગુરુ જ અમુક ઉંમર પછી આપી શકે. હવે તમને પ્રશ્ન પૂછું, તમે બધા મા બાપ છો, તમારા દીકરા કે દીકરીઓ કઈ ઉંમર સુધી તમને સાંભળે છે? 5 પછી એટલે સાંભળશો એટલે એને ચોકલેટ જોઈતી, આઈસ્ક્રીમ જોઈતો હોય તો ઓકે. હવે એવું હોય બાળકનું સાંભળવામાં પણ વિવેક હોય, એટલે દરેક વખતે સાંભળતા ન હોય તો એ દરેક વખતે નહીં સાંભળે બાળકને. મારું પ્રશ્ન હતો કઈ ઉંમર સુધી સાંભળે, તો તમે કીધું મારે, અરે એ તો હું મારા દીકરાનો આજ સુધી સાંભળું છું, પણ મારો દીકરો મારું ના સાંભળતો હોય. ભાઈ તું કેમ, ચાલ અહીંયા બધા વડીલો બેઠા છે, હા, જે દીકરો કે એમ ભાઈ તું ખવડાવે તો ખાવ, વહુ ખવડાવે એમ ખાઈએ, તું કે તો બહાર જઈએ વગેરે વગેરે. એવું જરૂરી નથી. સામાન્ય કઈ ઉંમર સુધી સાંભળે? 5, 10 મેક્સિમમ. હવે સાંભળો બસ મને અંદાજથી ઉંમર ખબર પડી ગઈ. આ છેલ્લો પોઈન્ટ છે. સાંભળો શાંતિ. 10 વર્ષની ઉંમર સુધી બાળક સાંભળે, બરાબર? હવે તમે બધા પરણીને આવ્યા હો ને ત્યારે એક પેકેજ લઈને આવ્યા હો. છોકરો કે છોકરી પરણે ને એટલે એક પેકેજ લઈને આવે. બહેનો તો પેકેજ લઈને આવે, જો મારે ગાડી જોઈએ છે, 2 બેડનો ફ્લેટ જોઈએ છે, ફોરેન ટૂર કરવી છે. હવે આ બધા પેકેજને પૂરા કરવામાં 10-12 વર્ષ નીકળી જાય. એટલે આને અંગ્રેજી માધ્યમમાં બીજાના ભરોસે મૂકી દીધો.
એટલે સંસ્કાર આપવાના રહી ગયા. હવે 10-12 વર્ષ પછી તમને એના સંસ્કારો એના આચરણમાં દેખાય અને તમે ઝટકો લાગે, ઓ હવે સંસ્કાર આપવા પડશે, હવે ન સાંભળે. એટલે આ આખી ચક્કરમાં અટવાઈ ગયા છીએ. એમાંથી આપણે બધાએ બહાર નીકળવાનું છે. સંસ્કાર તો ગુરુ જ આપી શકે અને એટલા માટે સારી જગ્યાએ તમારા બાળકને જોડવા પડે 10-12 વર્ષ પછી. અહીંયા આગળ હું અટકું છું કારણ કે મારો 10 મિનિટનો જ કાર્યક્રમ હતો, જરાક વધારે લેવાઈ ગયો છે. હવે આપણે નાટક છે ને, હા બસ તમારી જે